ભરૂચની કોલેજની યુવતીને અપહરણ કરી ઓરડીમાં પૂરીને માર મારનાર એક તરફી પ્રેમી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે। ઈજાગ્રસ્ત યુવતીને માથામાં ફ્રેક્ચર અને બ્રેઇન હેમરેજ થયું છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના એક ગામની યુવતી ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી હોય અને તેણીને કોલેજ સમયે જયેન્દ્ર વિક્રમ પરમાર ઉંમર વર્ષ 25 સાથે મિત્રતા હોય, પરંતુ જયેન્દ્ર પરમારને યુવતી સાથે એકતરફી પ્રેમ હોય, જેના કારણે ભોગ બનનાર જયેન્દ્ર પરમારને મચક નહીં આપતા યુવતી પોતાના કોલેજના સમયે પોતાના ઘરેથી નીકળી ભરૂચ સિટી સેન્ટરના ડેપોમાં બસ મારફતે આવી હોય અને ત્યારે કોલેજ ઉપર જવાની હોય, જેના કારણે જયેન્દ્ર પરમારે યુવતીનો સિટી સેન્ટર નજીક એક્ટિવા ઉપર આવી તેણીનો શીતલ સર્કલ સુધી પીછો કરી આરોપીએ ફરિયાદીનો હાથ ખેંચી જબરજસ્તીથી એક્ટિવા ઉપર બેસાડવાના પ્રયાસ સાથે ધાક ધમકી આપી શીતલ સર્કલ નજીકથી પોતાની એક્ટિવા ઉપર બેસાડી એક્ટિવા પુલ ઝડપે હંકારી ત્રાલસા ગામના અસ્મિતા કેન્દ્રની પાછળ આવેલા એક ખેતરમાં રૂમમાં લઈ જઈ અંદરથી દરવાજો બંધ કરી ભોગ બનનાર યુવતીને કહેલ કે તું મારી સાથે કેમ સંબંધ રાખતી નથી, આજે તો તને જીવતી નહીં જવા દઉં તેમ કહી જાનથી મારી નાખવાના ઈરાદે રૂમમાં પડેલા લોખંડના પાઇપ અને લાકડાના દંડા વાળે ભોગ બનનાર યુવતીને બંને પગો અને હાથોના ભાગે ગંભીર ઈજા કરી હતી। શરીરના ભાગે પણ ગંભીર પ્રકારના સપાટા મારેલા હોવાના નિશાનો પણ દેખાયા હતા અને માથાના ભાગે સપાટા મારતા માથામાં ફ્રેક્ચર અને બ્રેન હેમરેજ કરી ગંભીર ઈજા કરી હત્યાનો પ્રયાસ કરાયો હોય અને ભોગ બનનાર બચવા માટે રૂમના ધાબે જતા આરોપીએ ભોગ બનનાર યુવતીને પગ પકડી સીડી ઉપરથી ધસડીને શરીરના ભાગે સોળ પાડેલા હોય અને ગંભીર પ્રકારનો અત્યાચાર કરી કોલેજિયન યુવતી ઉપર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગંભીર પ્રકારનો અત્યાચાર કરતા આખરે પોલીસે પણ લંપટ એક તરફી પ્રેમી જયેન્દ્ર વિક્રમ પરમાર સામે હત્યાના પ્રયાસ, અપહરણ અને છેડતીનો ગુનો દાખલ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી આખરે કાયદાનો પાઠ ભણાવી દીધો છે।